જે ઘટના સ્થળ ઉપર એટલે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું એ ખૂબ જ મહત્ત્વની અત્યારે જગ્યા બની ચૂકી છે, કારણ કે ત્યાંથી પુરાવા એકત્રિત કરવાનો હોય છે. માનવ અંગો જે છે ગઈકાલ સુધી મળી રહ્યા હતા. હજી પણ એનડીઆરએફનું જે છે સર્ચ ચાલી રહ્યું છે. બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસ દ્વારા તમે અત્યારે જોઈ શકો છો કે એક ટેન્ટ બનાવી દેવામાં આવ્યો છે. અને આ પ્રકારે જે ઘટના સ્થળમાં જવા માટેના બંને રસ્તાઓ છે, બંને જગ્યાએ આ પ્રકારે ટેન્ટ બનાવી દેવામાં આવે છે. પોલીસ જે છે ગોઠવી દેવામાં આવેલી છે. બીજી તરફ અંદરના દ્રશ્યોની જો હું આપને વાત કરું તો કેમેરામેન અમિતને કહીશ કે જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું હતું ત્યાંના દ્રશ્યો દેખાડવા માટે આપણે પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો હજી પણ અહીંયા જેસીબી જે છે પડેલું છે. એનડીઆરએફ અને સ્થાનિક પોલીસ દ્વારા એ જે ઘટના સ્થળ છે, જે આખું પ્લેન ક્રેશ થયું હતું, જે મુખ્ય ભાગ આખો ક્રેશ થયો હતો, આગળનો ભાગ એ આ બિલ્ડિંગ જ છે. આ બિલ્ડિંગની પાસે જ તે થયું હતું. ત્યાંથી હજી પણ મુસાફરોને લગતા પુરાવા, કોઈ એવી કિંમતી ચીજવસ્તુઓ અથવા માનવ અંગો જે છે એ અત્યારે શોધવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે જે છે આમાંથી કંઈક ને કંઈક મેળવતું રહેવું પડે એ માટેના પ્રયત્નો જે છે, કારણ કે લિસ્ટ જે છે ખૂબ જ ઘણું લાંબુ છે. અત્યાર સુધીમાં 242થી પણ વધુ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ડીએનએ રિપોર્ટ ચાલી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક પણ અંગ માનવ શરીરનું જો મળી જતું હોય છે તો એનું ડીએનએ કરી અને કોનું અંગ હતું અથવા તો કોના પરિવારજન હતા એ ઓળખી શકાય એ માટેના પ્રયત્નો હજી પણ ઘટના સ્થળ પર ચાલી રહ્યા છે. અને સાથે સાથે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે એ પણ અહીંયા ગોઠવી દેવામાં આવેલો છે, કારણ કે ઘટના સ્થળ પર કોઈ પણ પ્રકારના ચેડા ન થાય એ ખૂબ જ મહત્ત્વનું હોય છે, કારણ કે આ ઘટના જે છે ખૂબ જ મોટી છે અને તેમાં નાનામાં નાનો પુરાવો જે છે કામે લાગી શકતો હોય છે.